નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આપણે જે મિશન 75 સિરીઝ શરૂ કરી દીધી હતી ગઈકાલથી જ, અને પહેલો લેક્ચર આપણે ઓલરેડી ડન થઈ ગયો તો ફંક્શનની શોર્ટકટ સાથે. અને એ લેક્ચર નથી જોયો તો પહેલા જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, આઈ બટન ઉપર ક્લિક કરીને તમને ત્યાંથી મળી જશે. અથવા તો એની પ્લેલિસ્ટ પણ આપણે બની જ ગઈ છે, પ્લેલિસ્ટમાં જોઈ લેશો મિશન 75 એટલે મળી જશે. આજે બીજો દિવસ અને આજનો આ લેક્ચર અંત સુધી જોયો, 5 માર્ક રોકડા તમને આપી દઈશ. રોકડા કઈ રીતે, શું કામ, શા માટે? હા, તો એવો જ સેક્શન ઈ માં, અંગ્રેજીના પેપરમાં સેક્શન ઈ માં તમારે 57મો પ્રશ્ન ઈમેલ પૂછાય છે, એના હાથમાં રિપોર્ટ હોય છે. રિપોર્ટ રાઇટિંગ એ કરાવશું, નો ડાઉટ, ચિંતા કરવાની જરૂર નથી. પણ ઈમેલ રાઇટિંગમાં તમને પૂરેપૂરા 5 માર્ક કઈ રીતે મળે, શું એનું ફોર્મેટ છે, અંદર શું લખવું જોઈએ, ક્યાં કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને અને મારો માર્ક્સ ન કપાય. ઓકે, હવે ઘણી બધી સ્કૂલમાં અમુક વસ્તુઓ નથી સમજાવવામાં આવતા, જેના કારણે તમે જ્યારે પેપર દેવા જાઓ ને ત્યારે અમુક ભૂલો કરીને આવો છો ને એટલે તકલીફ પડી જાય છે. બટ આજ પછી નહીં પડે. શરૂઆત કરીએ સેશન નંબર 2, ધોરણ 10 અંગ્રેજી ઈમેલ રાઇટિંગ. પૂરા માર્ક્સ મેળવવા બોર્ડમાં આવી રીતે જ ઈમેલ લખશો તો 5 માર્ક રોકડા મળશે. કેવી રીતે, એ બધી માહિતી તમને હું આપું છું. સૌથી પહેલા એટલે આમાં ઓલું ચાલુ નહીં કર્યું હોય ને, ક્યાં આમ ના ના ઈમેલ રાઇટિંગ પૂરેપૂરા 5 માર્કમાં પૂછાય છે, તમને ખબર જ છે અને જાણો છો, પણ કઈ રીતે લખવું એ જાણતા નથી. પણ આજે હું તમામ મુદ્દાઓ તમને સમજાવીશ. પરંતુ એની પહેલા હું તમને જરાક માહિતગાર કરી દઉં, જેને આ પહેલો સેશન જોતા હોય તો, અથવા તો નથી જોતા. જે મિશન 75 એ સિરીઝની ખાસિયત, દરરોજ એક ટોપિક વિથ પીડીએફ. ગઈકાલની પીડીએફ આપણે આપણી વોટ્સઅપ ચેનલ ઉપરથી નહીં મૂકી દીધી છે, અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પર ફ્રી મટીરિયલમાં પણ મુકાઈ ગઈ છે. સાથે સાથે ફ્રી લાઈવ ટેસ્ટ, જે ઓબ્જેક્ટિવને લગતા હોય છે એની ફ્રી લાઈવ ટેસ્ટ હોય. હવે આજે ઈમેલ છે એટલે એની ટેસ્ટ આવશે નહીં. હા, બટ જ્યારે એવો ટોપિક આવશે જે એમસીક્યુ ફોર્મમાં પૂછાય છે, એની ટેસ્ટ આવશે તો હું ત્યારે તમને કહી દઈશ. બટ આજે ટેસ્ટ નહીં હોય, કારણ કે આજે મોટો પ્રશ્ન છે, જે લખવા વાળો પ્રશ્ન છે. ઓકે, બટ હા, આની પીડીએફ જરૂર તમને મળશે. કઈ રીતે, તો કે આ વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ જાઓ, આ નંબર ઉપર મેસેજ કરી દો હાય, એટલે તમને એની લિંક પણ વોટ્સઅપ ચેનલની મોકલાવી દેશું, અથવા તો આ એપ્લિકેશન પર જઈને ફ્રી મટીરિયલમાં તમને મળી જશે. ઓકે, તો હવે સૌથી પહેલા ઈમેલ લખવામાં કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે. જો હું કીડીના ટાંગો હોય ને, એની જે ટચલી આંગળી હોય ને, એનો જે નખ હોય ને, એટલી નાની નાની બાબતો હું તમને સમજાવીશ કે એની ભૂલ ન થવી જોઈએ. એટલે પેપર ચેક કરવા વાળાની તાકાત નથી કે તમારો કોઈ આઠાના રૂપી માર્કે કાપી શકે. ઓકે, ચલો, તો હવે સૌથી પહેલા આપણે ઈમેલની થોડીક ઇન્ફોર્મેશન લઈ લઈએ કે ઈમેલ એટલે શું. ઈમેલ એટલે બીજું કાંઈ નથી, એક મેસેજ જ છે, એક ટપાલ જ છે, બીજું કાંઈ નથી. પણ એવી ટપાલ કે જે કોઈક ઇલેક્ટ્રિક સાધન, મતલબ કે મોબાઈલ કે કમ્પ્યુટર કે પછી કોઈ લેપટોપ, એના દ્વારા મોકલવામાં આવતી એક ટપાલ છે, બીજું કશું જ નથી. ઈમેલ એટલે શું છે? એક ટપાલ છે, કોઈ વ્યક્તિને તમારે જાણ કરવી છે. બટ હા, ઈમેલ છે ને એ શું કામ તમારે શીખવો જોશે? કારણ કે ફ્યુચરમાં, આ તો 5 માર્ક મેળવવાના છે બોર્ડની પરીક્ષામાં, એટલે અત્યારે તો શીખવો જ પડશે. બટ ફ્યુચરમાં તમારે ધોરણ
બાર પૂરું થાય પછી કોલેજમાં જશો, કોલેજ પછી તમે જોબ માટે અપ્લાય કરવું હોય, બિઝનેસ માટે અપ્લાય કરવું હોય, અથવા તો અત્યારે જમાના પ્રમાણે તમારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવું હોય, યુટ્યુબર બનવું હોય, છતાં પણ એમાં તમારે ઈમેલ રાઇટિંગની જરૂર પડશે. કેમ? કારણ કે જ્યારે કોઈ વ્યક્તિઓ સાથે તમે કોલેબરેશન કરો છો કે તમારે એનું કંઈ તમારે કોલેબરેશન કરીને એનું તમારે માર્કેટિંગ કરવું છે, તો એ પણ ઈમેલ થ્રુ જ વાત થતી હોય છે. રેડી? તો ઈમેલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોફેશનલ ટપાલ કહેવાય. શું કહેવાય? પ્રોફેશનલ ટપાલ. અત્યારે ગમે ત્યાં હોય એ ઈમેલનો ઉપયોગ થાય જ છે આ જમાના પ્રમાણે, એટલે જ તમને પૂછવામાં આવ્યું છે. ઈમેલ એટલે કાંઈ નહીં, ઇલેક્ટ્રોનિક મેઇલ. એટલે ઈમેલ અંગે આપેલી માહિતી સમજવી છે. હવે જો ઈમેલ લખવા માટે, હવે તમે જેવો મોબાઈલ જોશો ને, એ મોબાઈલમાં તમે તમારો મોબાઈલ ખોલશો ને આવી રીતના, હવે એમાં જો આવું મેઇલ લખેલું હોય, જીમેલ હોય ને, તમને દેખાતું ના દેખાતું, બટ જીમેલ લખીને એની ઉપર તમે ક્લિક કરો ને એટલે તરત જ અહીંયા ક્રિએટ મેઇલ એવું કરવાનું હોય. રેડી? તો જો અહીંયા આવી ગયું ટુ ફ્રોમ સબ્જેક્ટ. તો અહીંયા આમાં તમારે ટુ ફ્રોમ સબ્જેક્ટ આપેલું જ હોય છે. એમાં તમારે ખાલી તમારું જે સબ્જેક્ટ ઉપર મેઇલ લખવો એ લખી જ નાખવાનું, બીજું કાંઈ કરવાનું ન હોય. ફ્રોમમાં તમારું ઓટોમેટિક આવી જાય, કારણ કે તમારે જ મોકલવાનું છે. ઓકે, હવે સમજવાની વાત એ છે સાહેબ કે તમારે બોર્ડના પેપરમાં કેમ લખવું ઈમેલ, એના નિયમો છે ને, ઝીણા નિયમો બધાય સમજવા પડશે, તો જ તમે એક યોગ્ય રીતે સાચો ઈમેલ લખી શકશો. હું એક માહિતી સમજાવું છું. હવે સૌથી પહેલા તમારા બોર્ડના પેપરમાં ઈમેલ પૂછાશે ને તમારે લખવો છે ને 5 માર્ક મેળવવા, તો એના માટે પહેલા આ એક ફોર્મેટ જોઈ લ્યો. ઈમેલનું ફોર્મેટ આપેલ છે તેને સમજી લ્યો. સૌથી પહેલા તમારે લખવું પડે ફ્રોમ. હવે જો આમાં જેટલા આપેલા જે પેલા ઓલા કહેવાય ને સ્પેલિંગ, એમાં એક ફ્રોમ નો સ્પેલિંગ યાદ રાખજો, FROM. ઘણા લોકો ભૂલમાં આવું કરી નાખે, ફોર્મ. હે ભાઈ, આ ફ્રોમ નથી, આ ફોર્મ થઈ ગયું. રેડી? એટલે એનો અર્થ મિનિંગ અલગ નીકળી જાય, તો અહીંયા માર્ક કપાઈ શકે. ટુ એનો સ્પેલિંગ ન ભૂલાય એટલે ટુ. પછી સબ્જેક્ટ નો સ્પેલિંગ આવડતો જોઈએ એટલે સબ્જેક્ટ. ઓકે, પછી આ નેમ ઓફ રિસીવર કે સેલ્યુટેશન્સ છે એનું કાંઈ યાદ રાખવાની જરૂર નથી. બોડી પાર્ટ કે એવું કંઈ આ બાકીના એ કંઈ યાદ નથી રાખવાના. એ શું છે એ હું તમને હમણાં સમજાવું છું કે આ બધા મુદ્દાઓ શું છે. એક મુદ્દાને હું તમને એક્સપ્લેન કરીશ એટલે ચિંતા કરવાની જરૂર નથી. બટ આ 6 વસ્તુઓની તમારે જરૂર પડે એક ઈમેલ લખવા માટે. ચા બનાવવા માટે ચા, એટલે ચાય પત્તી આવે એ જરૂર પડે, ખાંડની જરૂર પડે, દૂધની જરૂર પડે. હા, તમારે બ્લેક ટી બનાવી છે તો એમાં દૂધની જરૂર ના પડે, એમાં લેમન લીવ્સની જરૂર પડે, લીંબુના પાનની જરૂર પડે. રેડી? તો જે વસ્તુ બનાવે એની સામગ્રી જોઈ કે ન જોઈ, એવી જ રીતના ઈમેલ લખવો છે, ઈમેલ બનાવવો છે, તો એના માટે આટલી સામગ્રી જોઈએ. ઓકે, હવે આટલી સામગ્રી શું છે અને કઈ રીતે છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. આ રહી ગયું તમારું ફોર્મેટ. એની પહેલા હું તમને થોડીક ઇન્ફોર્મેશન આપું. જો હવે માની લ્યો, ધારો કે તમે ધોરણ 10 નું અંગ્રેજીનું પેપર અત્યારે લખી રહ્યા છો અને એમાંય તમે આવ્યા હવે સેક્શન ઈમાં. સેક્શન ઈમાં તમે આવ્યા, માની લ્યો કે સેક્શન ઈમાં 3 પ્રશ્ન હોય. બરોબર છે? એક 56 નંબર, એક 57 નંબર અને એક 58 નંબર. આ પિક્ચર ડિસ્ક્રિપ્શન, આ એસે અને આ આપણે શું કહેવાય ઈમેલના અથવામાં રિપોર્ટ હોય. હવે ઘણા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હોય કે સર, ધોરણ 10 નું જે પેપર હોય છે એ પેપરમાં ક્વેશ્ચન આડાહવડા કરીએ તો શું થાય, ચાલે કે ન ચાલે? જો એના માટે હું આખો એક લેક્ચર બનાવીશ કે પેપર કઈ રીતે લખવું. પેપર કઈ રીતે લખવું એ દરેક પ્રકારની ઇન્ફોર્મેશન હું તમને આપવાનો છું, ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ મેઇન મહત્વની વાત છે એ કે તમે આવા મોટા ક્વેશ્ચન્સ હોય ને તો એમાં તમારે માની લો મારે પહેલા પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવું તો લખી શકો, માની લો મારે પહેલા એસે લખવો તો લખી શકો, માની લો મારે પહેલા 57મો પ્રશ્ન લખવો ઈમેલ તો લખી શકો, કોઈ પ્રશ્ન નથી. પણ સાચો ક્રમ આપજો. પણ હું તો કહું છું ક્રમ વાઇઝ જવાય, કાંઈ દોઢું થવાય નહીં. પણ હા, તમારે સારું પહેલા જે આવડતું એ પહેલા લખી શકો, ખોટો ટાઈમ વિચારવામાં ન જાય. તો મોટા પ્રશ્નોમાં આવું કરવાનું, નાના પ્રશ્નોમાં નહીં કરવાનું. શું કામ? એના માટે પેપર કેમ લખવું ને એની હું માહિતી આપીશ ને, એમાં તમને ક્લિયર થઈ જશે, ચિંતા નહીં કરતા. ઓકે, હવે માની લો કે આપણે અત્યારે ઈમેલની વાત કરવી છે. હવે તમારે માની લો કે આ તમારું બોર્ડનું જે પેપર તમે દેવો છો ને એની સપ્લી છે ને એનું એક પેજ છે. હવે માની લો પહેલા તમે 56મો પ્રશ્ન લખ્યો. હવે 56મો પ્રશ્ન લખ્યો એટલે તમે માની લો કે પહેલી 2 લાઈનમાં તમારો અહીં પૂરો થઈ ગયો. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે ખબર, 57મો પ્રશ્ન લખવો છે ઈમેલ, તો ઘણા લોકો અહીંથી જ ચાલુ કરી દે ઈમેલ રાઇટિંગ.
એવું નહીં કરવાનું. એમાં તમારો માર્ક ન કપાય પણ સારું ન લાગે. હંમેશા ઈમેલ રાઇટિંગ છે ને એ નવા પેજથી લખવાનું. ક્યાંથી લખવાનું? નવા પેજથી. ઓલરેડી આ બધી વસ્તુઓ સમજવાની છે ભાઈ. નવા પેજથી જ ઈમેલ શરૂઆત કરવાની. અને બીજી વસ્તુઓ નવા પેજથી શરૂઆત કરવાની અને એક જ પેજમાં ઈમેલ છે ને પૂરો થઈ જવો જોઈએ. તમને એમ થાય કે સાહેબ 5 માર્ક છે, લેને હું 2-4 પેજ ભરી દઉં. એવું નહીં કરવાનું. ઈમેલ હંમેશા નવા પેજથી જ શરૂઆત કરવાનો અને એક જ પેજમાં પૂરો થઈ જવો જોઈએ. મતલબ કે આ તમારું નવું પેજ છે. ફોર એક્ઝામ્પલ આ તમારું નવું પેજ છે. અહીંયાથી તમે ઈમેલની શરૂઆત કરો છો તો તમારે અહીંયા પૂરો થઈ જ જવો જોઈએ. આ 2 નિયમોને પહેલા સમજી લેજો. શું મેં કીધું? જો એક નિયમને સમજાવું છું. નવા પેજથી શરૂ કરવાનો ઈમેલ અને એક જ પેજમાં પહેલા પૂરો થઈ જવો જોઈએ. આ 2 નિયમ યાદ રહ્યા? ઓકે. હવે આટલા પેજનું ખબર પડી ગઈ. ચાલો હવે બીજા નિયમો જોઈએ. હવે નિયમો ખાસ સમજજો. હવે સાહેબ જ્યારે ઈમેલ લખો છો ને એની પહેલા શું કરવાનું? નવા પેજથી શરૂ કર્યો. હવે નવા પેજમાંથી માની લ્યો કે તમારું આ પેજને મેં ઝૂમ કરીને બતાવ્યું. જો અહીંયા છે જ પેજ. ઓકે, પેજને તમને ઝૂમ કરીને બનાવ્યું. હવે તમે અહીંયા આન્સર 57 લખો છો કે તમે તમારી રીતે જે તમારું ફોર્મેટ હોય એ લખો. હવે શું કરવાનું ખબર છે? ઈમેલ લખવામાં ઘણા વિદ્યાર્થીઓ સીધું ચાલુ જ કરી દે, ફ્રોમ ટુ સબ્જેક્ટ. એવું નહીં કરવાનું. હંમેશા પહેલા તમારે પેન્સિલ હોય લઈ જવાની. પેન્સિલ, રબર, હંસો અણી કાઢવાનો. આખા સાહેબની અણી આખું વર્ષ કાઢી જ હોય ને, તો ત્યાં જઈને પેન્સિલની એક વખત કાઢવાની. એટલે શું કરવાનું? સ્કેલ લઈ જવાની. સ્કેલથી સરસ મજાની રીતે આખું એક બોક્સ બનાવવાનું. પહેલા શું કરવાનું? એક બોક્સ બનાવવાનું. નીચેથી પેક નહીં કરી દેવાનું. પહેલા નીચેથી પેક છેલ્લે કરવાનું. પહેલા ઉપરથી આવી રીતના આખું બોક્સ છે એ અડધું બોક્સ રેડી કરવાનું, સી આકારનું. બરોબર છે? આટલું થઈ જાય. હવે એમાં છે ને તમારે આ ફોર્મેટ લખવાનું થાય. હવે સાહેબ આવું શું કામ કરવામાં આવે છે? હું તમને એક માહિતી આપું. જોજો, ધ્યાન રાખજો, સમજો બધા નિયમો. ભલે થોડીક વાર લાગે પણ આપણે એક માર્ક નથી કપાવવા દેવું. મારે તમને વોટ્સઅપ પર મેસેજ કરવો હોય, ફોર એક્ઝામ્પલ તમારે મને વોટ્સઅપ પર મેસેજ કરવો અને મેં તમને કીધું હોય કે આ આપણા વોટ્સઅપ નંબર છે 9722729392. આ આપણા વોટ્સઅપ નંબર છે, મેં તમને એવું કીધું. અને ફોર એક્ઝામ્પલ તમે આમાંથી કોઈ પણ એક આંકડામાં ભૂલ કરી, અહીંયા 0 કરી નાખ્યો, તગડો કરી નાખ્યો, નવડો કરી નાખ્યો, તો તમે મને વોટ્સઅપ મેસેજ કરશો, એ મને મળશે? નો મળે ને. શું કામ? કારણ કે તમે એક આંકડો ભૂલ કરી છે. ઓકે, તો એવું થાય. હવે માની લ્યો કે તમે એવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિને ઈમેલ કરો છો. હવે અત્યારે કેમ વોટ્સઅપ કરવા માટે શું જરૂર પડે? વોટ્સઅપ નંબરની. મારે તમને લેખિતમાં ટપાલ લખવી હોય તો મારે તમારું શું જરૂર પડે? તમારું ફૂલ એડ્રેસ જરૂર પડે. પડે કે ન પડે? હા, તો એ જરૂર પડે. હવે એમાંય ભૂલ હોય તો તમને ન પહોંચે. એડ્રેસમાં હું ભૂલ કરું તો તમને ન પહોંચે. ઓકે, તો એવી જ રીતે ઈમેલ લખવા માટે અથવા તો મારે કોઈકને ઈમેલ મોકલવો છે તો એમાં મારું ખુદનું કંઈક ઈમેલ એડ્રેસ હોવું જોઈએ અને જે વ્યક્તિને મારે મોકલવું છે એનું સાચું ઈમેલ આઈડી મારી પાસે હોવું જોઈએ. ઈમેલ આઈડી. હવે અત્યારે આ જમાના પ્રમાણે કોઈ એવો વિદ્યાર્થી ન હોય કે એને ઈમેલ આઈડી શું છે એની ન ખબર હોય. બધાને ખબર જ હોય, કારણ કે દરેક પાસે અત્યારે મોસ્ટલી બધા પાસે ફોન છે. ફોનમાં તમે પ્લે સ્ટોર ખોલો કે કોઈ પણ જગ્યાએ મેલ ખોલો તો એમાં તમારે ઈમેલ આઈડી તો નાખવું જ પડે. હા, તો એ ઈમેલ આઈડી હોવું જોઈએ. રેડી? હવે જે આ ફ્રોમ છે ને, ફ્રોમ અને ટુ, આ બે છે ને એકબીજાના એડ્રેસ છે. બીજું કાંઈ નથી. શું? તો કે ફ્રોમમાં કોનું એડ્રેસ આવે? કે જે ઈમેલ લખતો હોય ને એનું ઈમેલ આઈડી અહીંયા આવે. પછી મારે જેને પણ ઈમેલ મોકલવો છે એનું ઈમેલ આઈડી અહીંયા આવે. જેને મોકલવાનું છે તેનું આઈડી, ભાઈ ઈમેલ આઈડી કહું છું, તેનું ઈમેલ આઈડી અહીંયા આવશે. હવે આ બેમાં જો કાંઈ ભૂલ થઈ એટલે તમે ધંધે લાગો. બીવડાવતો નથી. નો ભૂલ થાય એના માટે શું કરવું એ બધું સમજાવું. પછી છે સબ્જેક્ટ એટલે કયા વિષય ઉપર તમારે ઈમેલ લખવાનો છે એ તમારે અહીંયા લખવાનું. હમણાં હું એક
ક્વેશ્ચનને સોલ્વ કરાવીશ ને, એક ઈમેલ આખો પ્રશ્ન તમને કેમ બોર્ડમાં પૂછાય ને એની ઉપરથી એ બધું હું સમજાવીશ. હવે બીજી વસ્તુ, જો આ ત્રણે ત્રણ વસ્તુ છે ને, આ ત્રણે ત્રણ વસ્તુ તમને જે બોર્ડમાં પૂછેલો પ્રશ્ન હોય ને એમાં આપેલી જ હોય. આ ત્રણે ત્રણ વસ્તુ એમાં આપેલી જ હોય. ઓકે, ડિયર અથવા તો રિસ્પેક્ટેડ સર, આ શું છે એ બધું હમણાં સમજાવું છું, પણ પહેલા આટલી ખબર પડે, ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ. ઓકે, હવે સમજવાનું ઈ છે કે તમે જે અહીંયા આપેલું છે એની વસ્તુ છે કે ફ્રોમ લખ્યું, આપણે અહીંયા લખવાનું ફ્રોમ, ઈમેલ લખવાનું ચાલુ કરું છું મેં, પછી હું ફોર્મેટ બનાવતા શીખડાવું છું, પહેલા લખવું અંદર કેમ એ પછી કરાવું છું, પછી મેં લખ્યું ટુ, પછી મેં લખ્યું સબ્જેક્ટ. પહેલા તો જઈને છે ને આટલું તો બનાવી જ દેવાનું. હવે અહીંયા ડબલ ડોટ, અહીંયા ડબલ ડોટ અને અહીંયા ડબલ ડોટ. હવે સમજજો, આટલું જઈ પહેલા કરવાનું શું, નવું પેજમાં લખવાનું. નવા પેજમાં આ તમે જે કઈ હેડિંગ મારો છો, આ હું આન્સર નંબર 57 લખી રહ્યો છું એવું બોર્ડવાળાને કેવું પડે ને, કે એને કેમ ખબર પડશે કે તમે કયા પ્રશ્નનો જવાબ લખો. પછી અડધું તમે આ કર્યું, એમાં તમે ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ લખ્યું, એમાં બેમાં ડોટ ડોટ કર્યા. હવે ધ્યાન રાખજો, ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ છે ને એક જ લાઈનમાં હોવા જોઈએ. આ ફ્રોમ અહીંયા, ટુ અહીંથી ચાલુ કરો અને સબ્જેક્ટ અહીંયાથી, કે અહીંયા ડાંગી ડાંગ નથી કરવાનો, ઘડીક વાણ જીક 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 નહીં, એક જ સ્ટેટમાં જોવું જોઈએ. એનાથી મતલબ આમાં કેવું ખબર, ઈમેલ રાઇટિંગ તમે જેટલું મસ્ત રીતે ચોખ્ખું ચટ લખ્યું છે ને, એમ ઓલાની આંખમાં પહેલી જ વાર ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, એના જેવું કે તમને સારા માર્ક્સ આપી જ દેશે સાચું લખ્યું છે, સમજાવું. ઓકે, હવે આટલું થઈ ગયું. હવે અહીંયાથી છે ને માની લ્યો કે ફોર એક્ઝામ્પલ છે કે વિજય છે ને, વિજય સંજયને ઈમેલ લખે છે, ઈમેલ લખે છે, આવું બોર્ડમાં જ કીધું હોય તમને, લખે છે આ વિષય ઉપર. કયા વિષય ઉપર? તો કે જન્મદિવસની ઉજવણી માટે, એવું લખીને કીધું. હવે લખે છે કોણ સાહેબ? લખે છે કોણ? વિજય. એટલે વિજયનું ઈમેલ આઈડી આમાં આવે ફ્રોમમાં. શું કામ? કારણ કે એ લખનાર છે, તો લખનારનું આઈડી આમાં આવશે. એ આઈડી છે શું એ સમજાવું. અને કોને મોકલવાનું છે? સંજયને. તો સંજયનું આઈડી છે ને એ આ 2 માં આવશે. કેમાં આવશે? 2 માં આવશે. અને કયા વિષય ઉપર વિજયને સંજયને ઈમેલ મોકલવાનો છે? તો જન્મદિવસની પાર્ટી વિજયભાઈએ રાખી છે, એનું આમંત્રણ આપવા માટેનું ઈમેલ લખવાનું છે. તો એ અહીંયા લખવાનું હોય. કેમ લખવું એ હમણાં સમજાવું. ઓકે, હવે આટલું પહેલા આ પટ્ટો, અડધો પટ્ટો પૂરો થયો, આટલું પટ્ટો પૂરો થયો. ઓકે, એનું ફોર્મેટ પૂરું થયું. હજી કેમ લખવાનું એ તો હમણાં સમજાવું. હવે એના પછી નીચે લખવાનું ડિયર અથવા તો રિસ્પેક્ટેડ સર ઓર મેડમ. જો તમે તમારા મિત્ર, ભાઈ, બહેન કે કોઈને લખો છો તો તમારે એમ લખવાનું ડિયર. જો હું મારા ભાઈને લખતો તો ડિયર સન, ડિયર ની નીચે અહીંયા જ લખવાનું ડિયર લખી, અહીંયા લખ્યું માની લો કે ડિયર સંજય, આવી રીતના લખવાનું ડિયર સંજય. અથવા તો જો માની લો કે ઈમેલમાં તમને એવું પૂછ્યું કે તમારા સરને લખો, તો રિસ્પેક્ટેડ સર લખવાનું. એમ નહીં લખવાનું ડિયર સર, રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટ આપવાની. ઓમ ભલે ના પણ આમ આપવાની. અને મેડમ તો રિસ્પેક્ટેડ મેડમ, આ રીતના લખી અને એનું નામ અહીંયા લખવાનું, બાજુમાં. નીચે લખો, બાજુમાં લખવાનું રિસ્પેક્ટેડ મેડમ. પછી અથવા તો મેડમ સર ના નામ ન લખો તો ચાલે, બટ ડિયર પછી સંજય કે વિજય કે જેને આપણે લખતા હોઈએ, હા, પણ ડિયર પછી નામ કોનું આવે? જેને આપણે મોકલતા હોય ને એનું જ નામ આવે. ઓકે, ઈ થઈ ગયું. પછી શું કરવાનું? તો કે અહીંયા અમુક સેન્ટેન્સીસ લખવા પડે કે જેમ કે હું તમને એમ લખું છું કે ભાઈ મારા ઘરે જન્મદિવસ છે, તો એની આપણે આમંત્રણ તમને આપું છું કે પાર્ટી રાખેલ છે, એ બધું અહીંયા લખવાની કે ભાઈ આટલી તારીખે આપણો જન્મદિવસ છે, આપણો ને મારો, અને અમે એક પાર્ટીનું આયોજન કરેલ છે, મારા બધા મિત્રો અહીંયા આવવાના છે, તો તું પણ આવજે. આપણે કેક કાપ કરવાનું રાખેલું છે, ત્યારબાદ ડિનરનું આયોજન કરેલ છે, પાર્ટીનું આયોજન કરેલ છે, તો હું એવી આશા રાખું છું કે તું તારા મિત્રો સાથે આવીશ. રેડી? તો એ બધું અહીંયા લખવાનું. ફ્યુચર ટેન્સ વધારે આમાં ઉપયોગ થાય. સિમ્પલ ફ્યુચર ટેન્સ એક યાદ રાખી લીધું એટલે બધું લખી શકો. એ લખી અને પછી નીચે લખવાનું કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં કઈ રીતે શું લખવાનું? આપણે નથી કહેતા લિખિતન વિજય નાખ્યા, હું વિજય લખું છું તો લિખિતન વિજય. ઓકે, તો યોર ફ્રેન્ડ વિજય, યોર ડિયર, જે કંઈ પણ લખવાનું, એ ક્યાં શું લખવું એ તમને હવે એની પછીની સ્લાઇડમાં તમને સમજાવું છું. ઓકે, જુઓ
હવે પણ એ સમજાવું એની પહેલા એક વસ્તુ ખાસ તમારે સમજવાની છે કે 23 માર્ચ 2026 થી આપણી જેવું તમારું બોર્ડનું પેપર પૂરું થશે ને એટલે એકદમ ફ્રી સ્પોકન ઇંગ્લિશની સિરીઝ છે એ આપણે આપણી આ બંને ચેનલ ઉપરથી ફ્રીમાં શરૂ કરવાના છીએ, એક પણ ચાર્જ વગર. ગુરુ ઓફ ગુજ્જુ અને એમાં એક લેક્ચર આવશે પ્રેક્ટિસનો અને આપણી વિજય નાક્યા એટલે આ ચેનલમાં એમાં પણ દરરોજ સાંજે 9 વાગે લેક્ચર આવશે. મતલબ સ્પોકન ઇંગ્લિશ 0 લેવલથી એડવાન્સ લેવલનું ફ્રીમાં કરાવવામાં આવશે. તો ખાસ એક રિક્વેસ્ટ છે કે આ જે ચેનલમાં તમે જોઈ રહ્યા છો ને સબસ્ક્રાઇબ કરી દો અને હાલા વિડીયોને લાઈક કહેવાનું ભૂલાઈ ગયું. ચલો એક વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો એક સબસ્ક્રાઇબનું બટન દબાવી અને એક આ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેશો. તમે એક પ્રોમિસ આપો, કારણ કે આ એક સિરીઝમાં હું તમારા માટે આટલું કરું, તમારા આ બે ચેનલને એક સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું છે. કારણ કે 23 માર્ચથી ભૂકા કાઢવાના છે આપણે સ્પોકન ઇંગ્લિશ સિરીઝના. ઘરે બેઠા બેઠા રોજે 2 કલાક તમે આપશો એટલે બેડો પાર થઈ જશે ખાલી 2 જ મહિનામાં. એ મારી જવાબદારી. ઓકે ચલો આગળ વધીએ. હવે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે, જો આપણે આ વસ્તુ સમજ્યા ને અહીંયા શું લખવું ને એની વાત છે. જોજો ધ્યાન રાખજો કે જ્યારે તમે માતા પિતાને ઈમેલ લખતા હોય, માની લો કે લેખક હું છું, લિખિતન હું છું અને જો આપણે માતા પિતાને લખતા હોય ને તો નીચે અહીંયા જે લિખિતન હોય ને એમાં શું લખવાનું નહીં આ બધું આપ્યું છે. જો તમે તમારા માતા પિતાને લખતા હોય તો એમ લખવાનું યોર લવિંગ સન, તમારો પ્રિય દીકરો અથવા તો ડોટર અથવા તો યોર્સ લવિંગલી, આટલું તમે લખી શકો. જો તમે તમારા કાકા કાકીને ઈમેલ લખતા હોય તો તમારે એમાં એવું જ લખવાનું યોર લવિંગ નેફ્યુ, જો છોકરો હોય તો નેફ્યુ અને જો છોકરી લખતી હોય તો નીસ, યોર લવિંગ નીસ, પછી યોર લવિંગલી તમે લખી શકો. ભાઈ બહેનને ઈમેલ લખતા હોય તો તમે લખી શકો યોર બ્રધર અથવા તો સિસ્ટર અથવા તો યોર્સ લવિંગલી. ઓકે, હવે એના પછી તમે તમારા મિત્રને ઈમેલ લખતા હોય તો તમે લખી શકો યોર સિન્સિયર ફ્રેન્ડ અથવા તો યોર સિન્સિયરલી અથવા તો સિન્સિયરલી યોર્સ. તમે કોઈ અપરિચિત અજાણ્યા વ્યક્તિને તમારે ઈમેલ લખવાનું થયો તો એમાં એવું લખવાનું યોર ફેથફુલી અથવા તો યોર ટ્રુલી પછી તમારું નામ. શિક્ષકને ઈમેલ લખો તો યોર ઓબિડિયન્ટ સ્ટુડન્ટ અથવા તો યોર ઓબિડિયન્ટલી એમ લખી શકો. ઓકે, આ સમાપન લખાઈ જાય પછી ઈમેલ મેળવનારનું નામ લખવું જે પ્રશ્નમાં આપેલું હોય. બરોબર, જેમ કે મેં લખ્યું તો યોર લવિંગ સન વિજય, આવું આટલું લખવું પડે, આટલું. રેડી? હું અજાણ્યો હોય તો તમે કે યોર સિન્સિયર ફ્રેન્ડ, હું તારો સિન્સિયર ફ્રેન્ડ વિજય, યોર ફેથફુલી વિજય. જે કંઈ પણ છે એની નીચે તમારું નામ જે લખતો હોય જે તમને બોર્ડમાં આપેલું જ હોય પ્રશ્નમાં, એ હું તમને હમણાં સમજાવું છું. આટલું ક્લિયર થયું? આ તમને પીડીએફ હું મોકલાઈ દઈશ એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી, એટલે ચિંતા નહીં કરતા. ઓકે, હવે આ પહેલો પ્રશ્ન બસ આ એક સમજી લ્યો ને તો એ બેડો પાર થઈ ગયો. જોજો હવે માની લ્યો, ધ્યાન રાખજો, થોડીક વાર માટે ધ્યાન રાખજો. આવો તમને બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો છે, કઈ રીતના પૂછાય ને બધાય મેં અહીંયા મુદ્દાઓ લખ્યા છે. અજય રાઇટ્સ, રાઇટ્સ એટલે શું થાય? લખે છે. એટલે અહીં પેલો મુદ્દો મળી ગયો. અજય રાઇટ્સ, અજય લખે છે. એન ઈમેલ એટલે કે એક ઈમેલ લખે છે. કોને? ટુ હિઝ ફ્રેન્ડ અંજલિ, તેની એક ફ્રેન્ડ છે અંજલિને પત્ર લખે છે. શેના માટે? કે ટુ અટેન્ડ ધ ઓપનિંગ સેરેમની ઓફ હિઝ ન્યૂ હાઉસ. મતલબ કે અજયભાઈ છે, આના ઉપરથી સાબિત થાય કે અજય અંજલિને પત્ર લખે છે. એટલે આપણને લખનાર મળી ગયું. કોણ છે લખનાર? કોણ છે તો કે અજય. આટલું પહેલા ખબર પડી જાય. અને કોને મોકલવાનું છે તો કે મોકલવાનું છે અંજલિને. અંજલિને મોકલવાનું છે. રેડી? આટલું પહેલા આપણને ક્લિયર થઈ ગઈ, પેન પડી ગઈ, લઈ લો. ઓકે, આટલી પહેલા આપણને ખબર પડી જવી જોઈએ કે કોને કોને લખવાનું અને વિષય શું છે, મતલબ કે સબ્જેક્ટ શું છે. તો ટુ અટેન્ડ ધ ઓપનિંગ સેરેમની ઓફ હિઝ હાઉસ. તો 3 વસ્તુ તમને આમાં આપેલી છે. ઓકે, હાલો હવે જોજો, ધ્યાન રાખજો. માની લ્યો કે હવે હું પેપર લખવા બેઠો છું. હવે મેં પેલા 9 પેજમાં સરસ મજાની રીતે હું સ્કેલથી, અત્યારે મારી પાસે નથી એટલે હું આવી રીતના સ્કેલથી મસ્ત મજાની રીતે લખીશ. અહીંયા જો મેં કોષ્ટક બનાવ્યું, મારું આખું પેજ જ છે એમાં મેં આવું કોષ્ટક બનાવ્યું છે. હવે એમાં હું લખીશ પહેલા તો ફ્રોમ, એની નીચે હું લખીશ ટુ, એની નીચે હું લખીશ સબ્જેક્ટ. ઓકે, આટલું લખ્યું. હા, મારા અક્ષર
તો ઠીક છે, તમે તમારી રીતે સંભાળ લેજો. એના પછી હું અહીંયા લખી ડબલ ટપકા, અહીંયા ડબલ ટપકા, અહીંયા ડબલ ટપકા, બંનેની અહીંયા ડબલ કરવાનું, જ્યાં પૂરું થાય એમ નહીં. પહેલા 3 3 લખી, પછી એક જ લાઈનમાં ટપકા હોવા જોઈએ, એક જ લાઈનમાં આ શરૂ થવું જોઈએ. જોજો હવે નિયમો સમજજો. ઓકે, હવે એની પછી અહીંયા જેનું ઈમેલ લખવાનું છે, અહીંયા ઈ છે ફ્રોમ. હવે ફ્રોમમાં કોનું ઈમેલ આઈડી આવે? ફ્રોમમાં કોનું આવે? જે ઈમેલ લખતો હોય એનું. તો કોણ લખે છે? અજય. હવે અજય લખે છે, કઈ ખાલી એટલું નહીં લખી નાખવાનું, કઈ અજય હાલો. અરે ના, આનું ઈમેલ આઈડી હોવું જોઈએ. તમને એમ થાય સાહેબ એમાં એનું ઈમેલ આઈડી તો આપ્યું નથી, તો કાંઈ વાંધો નહીં, નો આપ્યું હોય તો હાવ સારું. આપણી રીતે બનાવવાનું. હવે ઈમેલ બનાવવાના નિયમો ખાસ સમજજો. જુઓ, આપણે અજયનું બનાવવું છે, તો અજયનું ઈમેલ આઈડી બનાવવા માટે આપણે લખશું અજય 03@gmail.com. આ એનું ઈમેલ બનાવી દીધું અજય. હવે ખાસ આ ઈમેલ આઈડીમાં ધ્યાન રાખજો. ઈમેલ આઈડીના અમુક નિયમો હોય. શું કહી દી, ધ્યાન રાખજો, લખજો, સમજજો કે આ ઈમેલ આઈડીમાં કોઈ દિવસ કેપિટલ લેટર ન હોય, એટલે પહેલી એબીસીડી નો અક્ષર ન હોય. હંમેશા બીજી એબીસીડી ના જ અક્ષર હોય. અહીંયાથી શરૂ થાય અહીંયા સુધી. આ પહેલો નિયમ. શું? કેપિટલ અક્ષર ન હોય. બીજો નિયમ કે ઈમેલ એડ્રેસમાં અહીંથી શરૂઆત થાય ને અહીંયા પૂરું થાય, અહીંયા ડોટ નો આવે, અહીંયા એમ સુધી પૂરું થાય, તો વચ્ચે ક્યાંય કોઈ પણ જગ્યાની જગ્યા પણ ન આવે, સ્પેસ ના આવે. હા, અંડરસ્કોર મૂક્યો હોય તો અંડરસ્કોર તમે છે એ મૂકી શકો છો, બરોબર છે, પરંતુ તમે એમાં કોઈ જગ્યા ન મૂકી શકો. બીજો નિયમ. ત્રીજો નિયમ કે ઈમેલ આઈડીમાં હંમેશા જો ખાલી આવા નામ આપ્યા હોય તો ઈમેલ આઈડી બનાવતી વખતે આવા 1-2 આંકડા જે તમારા ફેવરિટ હોય ગમે મૂકી શકો. 2 થી 3 આંકડા તમે મૂકી અને પછી ઈમેલ બનાવવાનું. કારણ કે અજય@gmail.com લખશો તો અજય નામનું આઈડી એક જ વાર બને, તો એવા તો લાખો અજય હોય, તો એવા 1-2 અકાઉન્ટમાં આવા 2 નંબર મૂકી દેવાના, એટલે તમારું ઈમેલ કોઈ દિવસ ખોટું પડે નહીં. ઓકે, તો આટલું થયું. ઓકે, અજય03@gmail.com. હવે ઈ તમારે ક્યાં લખવાનું? ઈ તમારે લખવાનું થાય આની ફ્રોમની સામે, એટલે અજય03@gmail.com. હવે ધ્યાન, અહીંયા ફૂલ સ્ટોપ નહીં. હવે ઘણા લોકો જીમેલ નો સ્પેલિંગ આવો લખે, ગામિલ. અલા ભાઈ, તમને જીમેલ નો સ્પેલિંગ તો સાચો લખો, અને આમાં લખેલો જ હોય, મેલ તો લખેલો જ હોય, આગળ ખાલી જી કરવાનો હોય, જીમેલ. રેડી? એટલે જીમેલ નો સ્પેલિંગ જીમેલ નો ખોટો ન હોવો જોઈએ, gmail.com. તો જીમેલ નો સ્પેલિંગ આ રીતના હોવો જોઈએ. અને ખાસ @gmail પછી, મતલબ પછી ક્યાંય વચ્ચે આંકડા ન આવવા જોઈએ. ઈ @ પહેલા જ બધું તમારે પતાવી દેવાનું, જે કઈ તમારે કરવું છે. રેડી? તો 0501 જે લખવું હોય, હું એમ નથી કહેતો અજય જ લખો, જે પછી 03@gmail.com લખો, કોઈ ખોટું ના પાડે. બટ @ પછી કઈ હળીહંચા નથી કરવાના. હા, એવું નથી કે જીમેલ yahoo.com આપી શકે, એવું ફરજિયાત નથી, તમે લખી શકો. હવે પછી ટુમાં કોનું લખવાનું? કે જેને આપણે મોકલતા હોય એને. હવે ઘણી વાર વિદ્યાર્થીઓને એક પ્રશ્ન થાય, સર નો ખબર પડે તો કોણ ફ્રોમમાં આવે ને કોણ ટુમાં આવે. એક શોર્ટકટ આપી દો. જો જ્યારે પણ તમે આવો ક્વેશ્ચન વાંચો ને, ક્વેશ્ચનમાં શરૂઆતમાં ટુ હોય ને, બીજા વચ્ચે ટુ આવે અલગ વાત છે, પણ પેલા શરૂઆતમાં ટુ આવી જાય ને, અને ટુ પછી જેનું નામ આપ્યું, જેનું કીધું હોય ને, એ હંમેશા ટુમાં જ આવે. જો લખ્યું છે ટુ હિઝ ફ્રેન્ડ અંજલિ, એટલે ટુ પછી નામ કોનું છે? અંજલિનું. અથવા તો ખાલી એટલું કીધું ટુ યોર ફ્રેન્ડ, તો એ જ વસ્તુ થઈ ગઈ. તો જે ટુ પછી હોય ને, એ હંમેશા ટુમાં આવે, અંજલિ. હવે અંજલિનું ઈમેલ એડ્રેસ નથી, તો એનું ઈમેલ લખવાનું. હાલો આપણે આપણી રીતે અહીંયા સીધું બનાવી નાખી, anjali09@gmail.com. બેયના ઈમેલ આઈડી બનાવી નાખ્યા. હવે મેં અહીંયા કેવું કર્યું, જો તો એક ઈમેલ અહીંથી ચાલુ થયો અને એક આઈડી અહીં, પણ હંમેશા બને ત્યાં સુધી ઈમેલ આઈડી ની શરૂઆત આમ લાઈનમાં જ કરવાની, એક જ સરખું. રેડી? સારું લાગવું જોઈએ, દેખાવું સારું જોઈએ. ઓકે, હવે સબ્જેક્ટ શું છે? તો કે સબ્જેક્ટ અહીં આપ્યો જ હોય કે અટેન્ડ ધ ઓપનિંગ સેરેમની ઓફ હિઝ ન્યૂ હાઉસ. તો હવે અહીંયા હિઝ લખ્યું છે, તો હવે અહીંયા હિઝ નહીં લખવાનું, અહીંયા માય ન્યૂ હાઉસ લખી નાખવાનું. અટેન્ડ ધ ઓપનિંગ સેરેમની, અથવા તો ખાલી આટલું લખો, ઓપનિંગ સેરેમની ઓફ માય ન્યૂ હાઉસ, એટલું લખી નાખવાનું. શું? તો કે ઓપનિંગ સેરેમની
સેરેમની ઓફ માય ન્યૂ હાઉસ. આ એનું સબ્જેક્ટ. હવે આટલું થઈ ગયું. ઓકે, હવે લખે છે કોણ? અજય. કોને લખે છે? અંજલિને. એટલે પછી હવે આટલું આ સબ્જેક્ટ લખાઈ જાય ને એટલે એક લાઈન મૂકી દેવાની. તમારે બોલા પેપરમાં એક લાઈન મૂકી દેવાની. હવે એક લાઈન મૂકી દો અને એના પછી તમારે અહીંયા નીચે છે ને લખવાનું થશે ડિયર. શું લખવાનું થાય? ડિયર. હવે ડિયર પછી કોણ લખે છે? અજય લખે છે. કોને લખે? અંજલિ. તો અહીંયા અલ્પ વિરામ કરીને લખવાનું ડિયર અંજલિ. શું લખવાનું? ડિયર અંજલિ. અને પછી તમારે અહીંયાથી એક પેરેગ્રાફ પાડી અને તમારે આખા ઈમેલની મસ્ત મજાની માહિતી તમારે આપી દેવાની, જે હું તમને હમણાં આપું છું. બરોબર છે? એ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. તો એક જ વસ્તુ સિમ્પલ સમજવાની છે કે અહીંયાથી તમારે લેક્ચરની શરૂઆત, ઈમેલ લખવાની શરૂઆત કરવાની કે ભાઈ હું આ છું ને હું આવી રીતે છું ને હું તેમ છું ને હું આ છું. એટલે બીજું શું કરવાનું કે તમે ત્યાં શું આયોજન કર્યું? તો કે પહેલા તો તું તમારા પરિવાર સાથે આવજે, આપણે અહીંયા મસ્ત મજાની રીતે આયોજન કરેલું છે, આપણે અહીંયા વાસ્તુ પૂજન રાખેલું છે, લંચ રાખેલું છે, આપણે આ કરશું પેલું કરશું. એવું થોડાક વાક્યો અહીંયા લખવા પડે. અને એ લખાઈ જાય ને પછી એની ઈ જ લાઈનમાં તમારે અહીંયા લખવું પડે. હવે ફ્રેન્ડ કીધું છે ને એટલે યોર ફ્રેન્ડ. અને પછી કોણ લખવાનું? તો કે કોણ લખે છે? અજય. તો અહીંયા લખવાનું અજય. અને પછી આ ઈમેલને અહીંથી બંધ કરી દેવાનો એટલે ઢોળાય ન દે. બસ આ ઈમેલનું આખું ફોર્મેટ છે. હજી એક વખત ધ્યાન રાખજો. પાછું તમને કહું છું કે ઈમેલ આઈડીમાં ચેકચાક ન થવી જોઈએ. આ બે લાઈનમાં ચેકચાક ન થવી જોઈએ. જીવનમાં ધ્યાન રાખજો. ચેકચાક થાય એનો મતલબ તમે ઓલું આપણે વોટ્સઅપમાં નંબર કેમ ખોટો લખ્યો તો એ મતલબ થયો. એટલે હંમેશા યાદ રાખવાનું. જો સાંભળો, ઈમેલનું આખું મોરલ ઓફ ધ સ્ટોરી કહી દઉં. નવા પેજથી ઈમેલ લખવાનો, પહેલો મુદ્દો. બીજો, નવા પેજમાં તમારે સરસ મજાની રીતે સ્ક્વેર કરી દેવાનો. પહેલા આખો નહીં, અડધો. એના પછી તમારે ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ, આ ત્રણ વસ્તુ ડોટ સાથે, એમાં ફ્રોમમાં જે ઈમેલ લખતો હોય એનું આઈડી, કેપિટલ લેટર એકય નો આવો જોઈએ, બધું સ્મોલ લેટરમાં. પછી તો કે જેને આપણે ઈમેલ મોકલવાનો છે એનું આઈડી અહીંયા આવશે. એમાં પણ એક પણ પ્રકારનો કેપિટલ લેટર નહીં, વચ્ચે જગ્યા નહીં, અને એ બે આઈડીમાં એક પણ પ્રકારની ચેકચાક નહીં. અને એમાં જો સાહેબ એને ઈમેલ આઈડી એ લોકોએ આપ્યું હોય તો, જેમ કે અજય રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ ફ્રેન્ડ અંજલિ ઓન, પછી એક ઈમેલ આઈડી આવું આપી શકે ઘણીવાર. તો જો એને ઈમેલ આઈડી જેનો આપ્યો હોય, માની લો લખનારનું આપ્યું હોય કે મોકલનારનું આપ્યું હોય, તો એને ઈમેલ આઈડી આપ્યો ને તો એના ઈ જ મૂકવાના. એમાં કાંઈ હળી હંચા નહીં કરવાના, એના ઈ જ મૂકવાના. એમાં જરાય ચિંતા નહીં કરવાની, ઈ જ ઈમેલ આઈડી મૂકી દેવાનું રહેશે. ઓકે. હવે પછી એક લાઈન સબ્જેક્ટ લખાઈ જાય, સબ્જેક્ટ એમાં આપેલો હોય, એક લાઈન મૂકી અને પછી ડિયર અંજલિ, પછી આખો જે સબ્જેક્ટ ઉપર લખો છો એ લખી અને યોર ફ્રેન્ડ, જે ઈમેલ લખનાર છે એ, જો જેને મોકલતા હોય ને એનું આઈડી અહીંયા, અને જે મોકલતો હોય ને એનું નામ અહીંયા. આઈડી નહીં હો, નામ. આઈડી આ બેમાં જ આવે, અહીંયા સીધા નામ આવે, જે નિયમ હોય પ્રમાણે. બસ પછી પેક કરી દો અને જવા દો, તમારા માર્ક પૂરા મળી જશે ગેરંટી સાથે, હું તમને કહું છું. રેડી? તો આટલી વસ્તુ સમજવાની છે. જો હવે આપણે આ આખો ઈમેલ આવી ગયો કે ઈ જતો હતો ફ્રોમમાં શું આવ્યું? ajay009@gmail.com, અંજલિ અહીંયા જો 03 એવું લખવાનું @gmail.com, ઓપનિંગ સેરેમની ઓફ ન્યૂ હાઉસ એટલું લખી દો એટલે ચાલે. ડિયર, હવે અહીંયા ક્રિશી ના આવે કારણ કે લખીએ છીએ કોને? આપણે અંજલિને. તો અહીંયા શું આવશે? અંજલિ. ઓકે, ડિયર અંજલિ, I am writing this email to invite you to this housewarming ceremony of your bungalow, Suyash. કોઈ પણ નામ આપી દેવાનું. ઓકે. We will be moving to our new house. અમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છીએ on 10th May, 10 મેના. There will be a વાસ્તુ પૂજા. ત્યાં વાસ્તુ પૂજા પણ છે. In the morning and lunch, therefore in the evening we are having a party for our family, friends and relatives. It will be good fun. I want you to share our joy. Join us right from morning. I am sure you will enjoy the day with us. બસ આટલું લખી યોર લવિંગ ફ્રેન્ડ અજય અથવા તો યોર ફ્રેન્ડ અજય એટલું લખીને તમે સ્પેક કરી દેશો તો પણ ચાલશે. ઓકે, ચલો બીજો એક ઉદાહરણ જોઈએ. હવે આવી રીતે પૂછી શકે, ડ્રાફ્ટ એન ઈમેલ અબાઉટ 30 વર્ડ્સ, 30 વર્ડ શબ્દમાં લખવાનું, ટુ યોર ક્લાસ ટીચર આસ્કિંગ ફોર અ લીવ. ઓકે. હવે તમને એમ થાય સાહેબ
એ સાહેબ આમાં તો લખનાર કોણ છે એનું નામ જ નથી આપ્યું. હાલો તમે જેમ કીધું હતું કે ટુ પછી જેનું નામ હોય એ ટુ માં આવે, તો ટુ પછી લખ્યું છે યોર ક્લાસ ટીચર, તો મારે મારા ક્લાસ ટીચરને પણ લખનાર કોણ છે? એટલે આમ નામે ખબર પડી જાય. શું કીધું છે કે તમે તમારા ક્લાસ ટીચરને લખો, તો તમે જ લખનાર થયા ને. તો ત્યારે તમારું આઈડી ગમે એ આમાં લખી નાખવાનું. માની લો કે મારે ઈમેલ આઈડી લખવું છે, જો આ પ્રતીક્ષા રાજ છે તો હું એમ કહું હું પ્રતીક્ષા છું, તો મારું ઈમેલ આઈડી અહીં લખી નાખવાનું કે બીજે ABCD માં પ્રતીક્ષા 09@gmail.com આખું લખાઈ ગયું. ઓકે, હવે બીજી જો ખાસ સ્પેલિંગ ભૂલ ન થાય હો ભાઈ, @ પછી gmail.com અને પછી મેડમનું તમારું કે સરનું આ મેડમ છે એટલે તમારે લખવાનું કે રૂપાલી મેડમ, રૂપાલી03 એનું ઈમેલ આઈડી હોય લખવાનું @gmail.com. હવે અહીંયા સબ્જેક્ટ શું છે તો કે આસ્કિંગ ફોર લીવ, તો અહીંયા તમારે લખવાનું આસ્કિંગ ફોર લીવ. બસ આટલું થઈ જાય ને એટલે. અને હા, તમે આટલું પરફેક્ટ લખ્યું હોય અને આટલું પરફેક્ટ લખ્યું હોય વધારે ચેકચાક વગર ને સાચે સાચું કોષ્ટક, તોય તમને 1.5 થી લઈ અને 2 માર્કથી 2.5 માર્ક સારો શિક્ષક હોય તોય આના ફોર્મેટમાં આપી શકે છે. 2 થી 2.5 માર્ક તો પાક્કા જ આવી શકે. ખાલી તમે ફ્રોમ ટુ સબ્જેક્ટ રિસ્પેક્ટેડ મેડમ અહીંયા તમે કોઈક 2-3 સેન્ટેન્સ લખી નાખો, ભલે આમાં ભૂલ પડે તો. બટ અહીંયા હા, જે નબળા વિદ્યાર્થીઓ છે એને તો 2, 2.5, 3 માર્ક તો મળી જ શકે છે. બટ જે આ 2-4 લાઈન પરફેક્ટ લખી નાખો એટલે 5 માંથી 5 માર્ક રોકડા જ આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રેડી? તો આટલી વસ્તુઓ ક્લિયર થવી જોઈએ. જો હવે રિસ્પેક્ટેડ મેડમ કરી અને પછી જે લીવ લેવાની છે એના માટેનું આખું ડિસ્ક્રિપ્શન એમને અહીંયા આપેલું છે. તો આટલી વસ્તુઓ ક્લિયર કટ ખબર હોવી જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ હજી એક જોઈએ કે રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ રોહન. જો હવે રોહનને મોકલવાનું છે ઓન. હવે આવું ઈમેલ આઈડી જો રોહનનું ઈમેલ આઈડી આપેલું કહેવાય. હવે અહીંયા તમે જો લખનાર તો તમે જ છો એટલે તમારું આઈડી તો અહીંયા જ લખવાનું, બરોબર, ડબલ ટપકા કરીને લાઈનમાં જોવું જોઈએ. અને રોહનનું ઈમેલ આઈડી આપ્યું છે તો રોહનનું ઈમેલ આઈડી અહીંયા તમારે લખવું પડે. ઓકે, 760@gmail.com અને સબ્જેક્ટ શું છે કે વિશિંગ હિમ બેસ્ટ લક ફોર યોર બોર્ડ એક્ઝામ, તો લખવાનું બેસ્ટ લક ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન અહીંયા લખી નાખવાનું અને પછી આખું લખવાનું I wish you best of luck for your board examination of SSC. I know you have worked hard and definitely deserve the best result. You must have received all the subjects and must be ready for examination with preparation and confidence. May God bless you to your best and obtain the best result in your examination. Once again wishing you all the best. આવું લખી નાખવાનું અને યોર સિન્સિયરલી રમીઝ, તો એમનું એડ્રેસ છે, ઈમેલ આઈડી ને બધું પરફેક્ટ લખવાનું અને પેક કરી દો એટલે તમને પૂરા માર્ક્સ જ મળે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. અને મિત્રો ખાસ એક દેવસત્ય બુક છે આપણી અંગ્રેજી શીખવા માટેની કે જે આ તમારે પેલું લખવાનું થાય ને વચ્ચેનું ટેક્સ, એ તમે આ બુકમાંથી તમે અમુક ટોપિક્સ કરી લ્યો ને ફ્યુચર ટેન્સ કે તો પણ તમે લખી શકશો. અંગ્રેજી શીખવા માટેની બેસ્ટમાં બેસ્ટ બુક 349 રૂપિયા જ પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે 97 292 9392 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાવી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે બુકનો ઓર્ડર કરાવી દેજો. ઓકે, અને સાથે સાથે ગુરુ ઓફ ગુજ્જુ નામની એક ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેશો. રિક્વેસ્ટ છે એ ચેનલને QR કોડ સ્કેન કરી અથવા ગુરુ ઓફ ગુજ્જુ કરી અને એક સબસ્ક્રાઇબનું બટન દબાવી આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી દો. અને આની PDF હમણાં થોડીક જ વારોમાં તમને આ WhatsApp ચેનલ પર મળી જશે. જોડાઈ જાઓ. QR કોડ સ્કેન કરીને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અથવા તો નંબર ઉપર મેસેજ કરીને પણ તમે ત્યાં જોડાઈ શકો છો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને 7 લાખથી વધારે લોકો જોડાઈ ગયા છે અને અંગ્રેજી શીખી રહ્યા છે. તો આજનો ઈમેલ રાઇટિંગનો સેશન કમ્પ્લીટ થાય છે. કાલે એક નવા ટોપિક સાથે ફરી એક વખત 7 વાગે મળીશું. નવા ટોપિક સાથે તમારા મિત્રો સુધી આ એક શેર કરજો અને એક દિલડું મૂકતા જજો કમેન્ટ સેક્શનમાં જાતા પ્લીઝ. અને લાઇકનું બટન ન દબાવ્યું તો દબાઈ દો, સબસ્ક્રાઇબનું તો ખાસ દબાઈ દેજો અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.